ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 ધીસ એન્ડ ધેટ વાળા વાક્યો જોઈએ. તો સૌથી પહેલાં ધીસ. ધીસ એટલે આ નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. એનો અર્થ એ થાય કે આપણે કોઈ નજીકની વસ્તુ કે વ્યક્તિ બતાવી હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. નંબર 1, ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. નંબર 2, ધીસ ઇઝ રાજ. આ રાજ છે. નંબર 3, ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. ટૂંકમાં તમારે સમજવું હોય કે નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ ધેટ. તો ધેટ એટલે પેલું, પેલી, પેલો. દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. આપણે દૂરની વસ્તુ કે વ્યક્તિ બતાવી હોય અને દર્શાવી હોય તો ધેટનો ઉપયોગ કરીએ છીએ. આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. નંબર 1, ધેટ ઇઝ અ ચેર. ચેર એટલે ખુરશી. પેલી ખુરશી છે. નંબર 2, ધેટ ઇઝ રવિ. પેલો રવિ છે. નંબર 3, ધેટ ઇઝ અ બર્ડ. પેલું પક્ષી છે. ટૂંકમાં યાદ રાખવું હોય તો ધેટ એ દૂરની વસ્તુ બતાવવા માટે વપરાય અને ધીસ એ નજીકની વસ્તુ દર્શાવવા માટે વપરાય. હવે આપણે એક્ટિવિટી જોઈએ. ચિત્રો જુઓ અને ધીસ અને ધેટનો ઉપયોગ કરી વાક્ય લખો. તો સૌથી પહેલાંનું આ ચિત્ર જોઈએ તમને શું દેખાય છે? બુક. તો આપણે ધીસથી વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ બુક. આ ચોપડી છે. બીજું ચિત્ર જોઈએ. તમને દેખાય છે પેન. તેનું ધેટથી વાક્ય બનાવીશું. ધેટ ઇઝ અ પેન. પેલી પેન છે. ટૂંકમાં તમારે સમજવું હોય તો ડાબી બાજુનું ચિત્ર દેખાય એનું આપણે ધીસથી વાક્ય બનાવીશું અને જમણી બાજુનું ચિત્ર દેખાય તેનું આપણે ધેટથી વાક્ય બનાવીશું. ચલો હવે બીજા વાક્યો જોઈએ. નંબર 1, તમે આ ચિત્ર જોઈ શકો છો. શું દેખાય છે? બેટ. તો ધીસથી વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ બેટ. આ બેટ છે. જમણી બાજુનું ચિત્ર જોઈએ તો બોલ દેખાય છે. તો આપણે ધેટથી વાક્ય બનાવીશું. ધેટ ઇઝ અ બોલ. પેલો દડો છે. આગળ જોઈએ. નંબર 2, તેમાં ચિત્ર દેખાય છે કેરી. કેરીને અંગ્રેજીમાં મેંગો કહેવાય. તો ધીસથી વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ મેંગો. આ કેરી છે. આવા ચિત્ર જોઈશું તો એપલ. ધેટથી વાક્ય બનાવીશું. ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. નંબર 3, ક્લોક. ક્લોક એટલે ઘડિયાળ. તો ધીસથી વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ ક્લોક. આ ઘડિયાળ છે. આ બાજુ જમણી બાજુ જોઈશું તો ફેન. ફેન એટલે પંખો. તો ધેટથી વાક્ય બનાવીશું. ધેટ ઇઝ અ ફેન. પેલો પંખો છે. આગળ જઈએ. આ ચિત્ર જોઈશું તો ચેર દેખાય. ચેર એટલે ખુરશી. તો ધીસથી વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ ચેર. આ ખુરશી છે. હવે આપણે આ ચિત્ર જોઈએ તો ટેબલ દેખાય છે. તો ધેટથી વાક્ય બનાવીશું.
ધેટ ઇઝ અ ટેબલ. પેલું ટેબલ છે. નંબર 5, ચિત્ર જુઓ, બસ દેખાય છે. ધીસથી વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ બસ. આ બસ છે. જમણી બાજુ જોઈએ તો કાર દેખાય છે. ધેટથી વાક્ય બનાવીશું. ધેટ ઇઝ અ કાર. પેલી કાર છે. આગળ જોઈએ. આ ચિત્ર જોઈએ તો કાગડો દેખાય. કાગડાને અંગ્રેજીમાં ક્રો કહેવાય. તો ધીસથી વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ ક્રો. આ કાગડો છે. જમણી બાજુ જોઈએ. આ ચિત્ર ઘુવડનું છે. ઘુવડને અંગ્રેજીમાં આઉલ કહેવાય. તો ધેટથી વાક્ય બનાવીશું. ધેટ ઇઝ એન આઉલ. પેલું ઘુવડ છે. નંબર 7, ચિત્ર જોઈશું તો એલિફન્ટનું ચિત્ર દેખાય. એટલે આપણે વાક્ય બનાવીશું. ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. જમણી બાજુનું આ ચિત્ર જોઈએ તો શિયાળ. શિયાળને અંગ્રેજીમાં ફોક્સ કહેવાય. તો આપણે વાક્ય બનાવીશું. ધેટ ઇઝ અ ફોક્સ. પેલું શિયાળ છે. નંબર 8, તમે જુઓ છો ગલગોટાનું ચિત્ર. એને અંગ્રેજીમાં મેરીગોલ્ડ કહેવાય. તો ધીસથી વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ મેરીગોલ્ડ. આ ગલગોટો છે. જમણી બાજુ જોઈએ તો સૂર્યમુખીનું ફૂલ દેખાય, જેને અંગ્રેજીમાં સનફ્લાવર કહેવાય. તો આપણે ધેટથી વાક્ય બનાવીશું. ધેટ ઇઝ અ સનફ્લાવર. પેલું સૂર્યમુખીનું ફૂલ છે. નંબર 9, તમે જુઓ છો ટ્રેન દેખાય છે. એટલે આપણે વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ ટ્રેન. આ ટ્રેન છે. જમણી બાજુ દેખાય છે વહાણ. વહાણને અંગ્રેજીમાં શીપ કહેવાય. તો વાક્ય બનાવીશું. ધેટ ઇઝ અ શીપ. પેલું વહાણ છે. આગળ જોઈએ. નંબર 10, તમે જુઓ ડાબી બાજુ રિંગ દેખાય છે. એટલે વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ રિંગ. આ વીંટી છે. જમણી બાજુ જોઈએ તો ઇસ્ત્રી દેખાય છે. ઇસ્ત્રીને અંગ્રેજીમાં આયરન કહેવાય. તો ધેટથી વાક્ય બનાવીશું. ધેટ ઇઝ એન આયરન. પેલી ઇસ્ત્રી છે. તો આ રીતે ધીસ અને ધેટથી વાક્ય તમે બનાવી શકો. ટૂંકમાં સમજવું હોય તો નજીકની વસ્તુ વ્યક્તિ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય અને દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય. આવા બીજા નામનો ઉપયોગ કરીને તમે ધીસ અને ધેટના વાક્યો બનાવી શકો. ચલો આગળ જોઈએ. હવે આપણે ધીસ અને ધેટના પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર જોઈએ. તો આપણે સમજીએ કે ક્રિયાપદનો ક્રમ બદલવાથી વાક્યને પ્રશ્નાર્થમાં બદલી શકાય. ટૂંકમાં ઇઝને આગળ લગાવી દેવાથી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન બની જાય. એ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. નંબર 1, ધીસ ઇઝ અ કાઇટ. આ પતંગ છે. હવે તમે જુઓ અહીં ભૂરા અક્ષરોમાં લખ્યું ધીસ ઇઝ. તો આપણે આ ઇઝ છે અને આગળ લગાવી દઈશું. ઇઝ ધીસ અ કાઇટ? પ્રશ્નાર્થ ચિહ્ન. શું આ પતંગ છે? એટલે ઇઝ આગળ લગાવવાથી પ્રશ્નાર્થ ચિહ્ન બની જાય. તો આપણે યસમાં જવાબ લખવું હોય તો યસ ધીસ ઇઝ અ કાઇટ. હા, આ પતંગ છે. અથવા ટૂંકમાં લખવું હોય તો યસ ઇટ ઇઝ. હા, તે છે. જો નામાં લખવું હોય તો નો ધીસ ઇઝ નોટ અ કાઇટ. ના,
આ પતંગ નથી. ટૂંકમાં લખવું હોય નો ઇટ ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ. ઇઝન્ટ એ ઇઝ નોટનું ટૂંકું રૂપ છે. ના તે નથી. એ જ પ્રમાણે ધેટવાળું વાક્ય જોઈએ. નંબર 2, ધેટ ઇઝ અ બોલ. પેલો દડો છે. ઇઝ આગળ લગાવી દઈશું. ઇઝ ધેટ અ બોલ? શું પેલો દડો છે? યસમાં જવાબ લખવો હોય તો યસ. અહીં ધીસ નહીં આવે પણ અહીં ધેટ આવશે. અહીંયા ભૂલ છે. અહીં શું આવશે? ધેટ. ધેટ ઇઝ અ બોલ. હા પેલો દડો છે. અથવા તો યસ ઇટ ઇઝ. હા તે છે. નામાં જવાબ લખવો હોય તો નો ધેટ ઇઝ. અહીં ધીસ નહીં આવે પણ ધેટ આવશે. નો ધેટ ઇઝ નોટ અ બોલ. ના પેલો દડો નથી. ટૂંકમાં લખવું હોય તો નો ઇટ ઇઝ નોટ કાં તો ઇઝન્ટ. ના તે નથી. યાદ રાખવાનું આ ઇઝન્ટ એ ઇઝ નોટનું ટૂંકું રૂપ છે. તો આ રીતે પ્રશ્ન વાક્ય બનાવીને યસ અને નોમાં ઉત્તર લખી શકાય. હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. સૂચના વાંચીએ. ચિત્રો જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરીને ઉત્તર લખો. એક્ઝામ્પલ ઉદાહરણ. ઇઝ ધીસ અ બેટ? જો ઇઝ આગળ લગાવ્યું, ધીસ પછી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. શું આ બેટ છે? તો તમે ચિત્રમાં જુઓ છો જમણી બાજુ બેટ દેખાય છે? ના. શું દેખાય છે? કેપ. બરાબર? સોરી, હેટ. ટોપો દેખાય છે? ના. શું દેખાય છે? કેપ, ટોપી. એટલે આપણે નામાં જવાબ લખીશું નો ધીસ ઇઝ નોટ અ હેટ. ના આ ટોપો નથી. ટૂંકમાં લખવું હોય તો નો ઇટ ઇઝન્ટ. ના તે નથી. તો જવાબ શું લખાશે? ધીસ ઇઝ અ કેપ. આ ટોપી છે. તો આ રીતે તમે જવાબ યસ અને નોમાં લખી શકો. નંબર 1, ઇઝ ધેટ અ ડોગ? ધેટ એટલે પેલો, ડોગ એટલે કૂતરો. શું પેલો કૂતરો છે? તમે ચિત્રમાં જુઓ કૂતરો દેખાય છે? ના. શું દેખાય છે? કેટ, બિલાડી. તો આપણે લખીશું નો ધેટ ઇઝ નોટ અ ડોગ. ના પેલો કૂતરો નથી. સાચો જવાબ શું છે? કેટ. તો આપણે લખીશું ધેટ ઇઝ અ કેટ. પેલી બિલાડી છે. નંબર 2, ઇઝ ધીસ અ બનાના? શું આ કેળું છે? તમે ચિત્ર જુઓ. હા તો લખવાનું યસમાં જવાબ. યસ ધીસ ઇઝ અ બનાના. હા આ કેળું છે. આગળ જોઈએ. નંબર 3, ઇઝ ધેટ અ બાઇસિકલ? શું પેલી સાયકલ છે? તમે ચિત્રમાં જુઓ સાયકલ દેખાય છે? ના. શું દેખાય છે? કાર. તમે જવાબ નોમાં લખીશું નો ધેટ ઇઝ નોટ અ બાઇસિકલ. ના પેલી સાયકલ નથી. સાચો જવાબ લખીશું ધેટ ઇઝ અ કાર. પેલી કાર છે. નંબર 4, ઇઝ ધીસ અ ચોક? શું આ ચોક છે? ચિત્રમાં જુઓ ચોક દેખાતો નથી. શું દેખાય છે? ડસ્ટર. તો જવાબ નોમાં લખીશું નો ધીસ ઇઝ નોટ અ ચોક. ના આ ચોક નથી. તો સાચો જવાબ લખીશું ધીસ ઇઝ અ ડસ્ટર. આ ડસ્ટર છે. નંબર 5, ઇઝ ધેટ એન એપલ? શું પેલું સફરજન છે? તમને આ સફરજન દેખાય છે?
ના શું દેખાય છે? ઓરેન્જ એટલે કે મોસંબી. એટલે આપણે નોમાં જવાબ લખીશું નો ધેટ ઇઝ નોટ એન એપલ. ના પેલું સફરજન નથી. સાચો જવાબ લખીશું ધેટ ઇઝ એન ઓરેન્જ. પેલી મોસંબી છે. આગળ જોઈએ. નંબર 6 ઇઝ ધીસ એન એલિફન્ટ. શું આ હાથી છે? ચિત્રમાં દેખાય છે. હા તો જવાબ લખીશું યસ ધીસ ઇઝ એન એલિફન્ટ. હા આ હાથી છે. નંબર 7 ઇઝ ધેટ અ બર્ડ. શું પેલું પક્ષી છે? તમે આ ચિત્ર જુઓ પક્ષી દેખાય છે? ના શું દેખાય છે? કાઇટ. તો જવાબ નામાં લખીશું નો ધેટ ઇઝ નોટ અ બર્ડ. ના પેલું પક્ષી નથી. સાચો જવાબ છે ધેટ ઇઝ અ કાઇટ. પેલી પતંગ છે. આગળ જઈએ. નંબર 8 ઇઝ ધીસ અ શીપ. શીપ એટલે ગેટું. ચિત્રમાં તમને શું દેખાય છે? હા ગેટું દેખાય છે. તો આપણે યસમાં જવાબ લખીશું યસ ધીસ ઇઝ અ શીપ. હા આ ગેટું છે. નંબર 9 ઇઝ ધેટ અ ટ્રી. શું પેલું ઝાડ છે? યાદ રાખવાનું ધેટ એટલે પેલું, ધીસ એટલે આ. જ્યાં જેનાથી પ્રશ્ન પૂછ્યો હોય એનાથી જવાબ લખવાનો. તો જવાબ યસમાં લખીશું યસ ધેટ ઇઝ અ ટ્રી. હા પેલું ઝાડ છે. નંબર 10 ઇઝ ધીસ એન અમ્બ્રેલા. શું આ છત્રી છે? અમ્બ્રેલા એટલે છત્રી. તો તમને દેખાય છે? હા તો જવાબ લખીશું યસ ધીસ ઇઝ એન અમ્બ્રેલા. હા આ છત્રી છે. આગળ જોઈએ. ઇલેવન ઇઝ ધેટ અ લીફ. લીફ એટલે પાંદડું. પાંદડું દેખાય છે? તો જવાબ લખીશું યસ ધેટ ઇઝ અ લીફ. હા પેલું પાંદડું છે. નંબર 12 ઇઝ ધીસ અ નાઇફ. નાઇફ એટલે ચક્કુ. શું આ ચક્કુ છે? ચિત્રમાં તમને ચપ્પુ દેખાય છે? ના શું દેખાય છે? કુહાડી. અને અંગ્રેજીમાં એક્સ કહેવાય. તો નોમાં જવાબ લખીશું નો ધીસ ઇઝ નોટ અ નાઇફ. ના આ ચક્કુ નથી. સાચો જવાબ થશે ધીસ ઇઝ એન એક્સ. આ કુહાડી છે. આગળ જઈએ. નંબર 13 ઇઝ ધેટ એન આઈસ્ક્રીમ. શું પેલું આઈસ્ક્રીમ છે? તમે જુઓ ચિત્રમાં તો આઈસ્ક્રીમ દેખાય છે. તો લખીશું યસ ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ. હા પેલો આઈસ્ક્રીમ છે. આગળ જઈએ. નંબર 14 ઇઝ ધીસ અ પેરોટ. પેરોટ એટલે પોપટ. શું આ પોપટ છે? તમે ચિત્રમાં જુઓ ના પોપટ દેખાતો નથી. મોર દેખાય છે. મોરને અંગ્રેજીમાં પીકોક કહેવાય. તો જવાબ નામાં લખીશું નો ધીસ ઇઝ નોટ અ પેરોટ. ના આ પોપટ નથી. સાચો જવાબ લખીશું ધીસ ઇઝ અ પીકોક. આ મોર છે. આગળ જઈએ. ફિફ્ટીન ઇઝ ધેટ અ કેરટ. કેરટ એટલે ગાજર. શું પેલું ગાજર છે? ચિત્રમાં દેખાય છે? હા તો જવાબ લખીશું યસ ધેટ ઇઝ અ કેરટ. હા પેલું ગાજર છે. નંબર 16 ઇઝ ધીસ એન એન્ટ.
અહીંયા એન્ટ એટલે કીડી કે મકોડો થાય. શું આ મકોડો છે? ચિત્રમાં દેખાય છે કે નથી? શું દેખાય છે? પતંગિયું. પતંગિયાને અંગ્રેજીમાં બટરફ્લાય કહેવાય. એટલે સૌથી પહેલાં તો આપણે નોમાં જવાબ લખીશું. નો, ધીસ ઇઝ નોટ એન એન્ટ. ના, આ કીડી કે મકોડો નથી. સાચો જવાબ લખીશું. ધીસ ઇઝ અ બટરફ્લાય. આ પતંગિયું છે. નંબર 17. ઇઝ ધેટ અ બસ? શું પેલી બસ છે? ચિત્ર જુઓ, બસ દેખાય છે? ના, શું દેખાય છે? ટ્રેન. તો આપણે નામાં જવાબ લખીશું. નો, ધેટ ઇઝ નોટ અ બસ. ના, પેલી બસ નથી. સાચો જવાબ છે ધેટ ઇઝ અ ટ્રેન. પેલી ટ્રેન છે. આગળ જઈએ. નંબર 18. ઇઝ ધીસ અ હોર્સ? હોર્સ એટલે ઘોડો. શું આ ઘોડો છે? ચિત્રમાં દેખાય છે. જવાબ યસમાં. યસ, ધીસ ઇઝ અ હોર્સ. હા, આ ઘોડો છે. નંબર 19. ઇઝ ધેટ એન ઈગલ? ઈગલ એટલે સમડી. તમે ચિત્રમાં જુઓ, સમડી દેખાય છે? ના, શું દેખાય છે? ઘુવડ. ઘુવડને અંગ્રેજીમાં આઉલ કહેવાય. જવાબ નામાં લખીશું. નો, ધેટ ઇઝ નોટ એન ઈગલ. ના, પેલી સમડી નથી. સાચો જવાબ ધેટ ઇઝ એન આઉલ. પેલું ઘુવડ છે. નંબર 20. ઇઝ ધીસ અ રોઝ? રોઝ એટલે ગુલાબ. શું આ ગુલાબ છે? તમે ચિત્ર જુઓ, ગુલાબ દેખાય છે? ના, સૂર્યમુખી દેખાય છે. અને અંગ્રેજીમાં સનફ્લાવર કહેવાય. જવાબ નામાં લખીશું. નો, ધીસ ઇઝ નોટ અ રોઝ. ના, આ રોઝ નથી. સાચો જવાબ છે ધીસ ઇઝ અ સનફ્લાવર. આ સૂર્યમુખી છે. તો આ રીતે ધીસ અને ધેટવાળા વાક્યમાં ઇઝ આગળ લગાવી દેવાથી પ્રશ્નાર્થ વાક્ય બની જાય અને તેનો યસ અને નોમાં જવાબ પણ ઉપરના ઉદાહરણ પ્રમાણે તમે બનાવી શકો છો.